હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. તો આજે આપણે પાછો એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. અહીંયા બધા બેઠા છે. અહીંયા નિખિલભાઈ છે, રાહુલભાઈ છે, જે દુકાનેથી આવી ગયા. અહીંયા મારી મમ્મી અને મારા પપ્પા બે કામ કરે છે. જે હવે અમારું કામ ચાલુ થઈ ગયું છે. તો આજે બધાની ડિમાન્ડ ઉપર, એટલે અમારા ફેમિલીની ડિમાન્ડ ઉપર અમે બનાવવાના છીએ આલુ પરોઠા, કેમ કે અમને બધાને આજે આલુ પરોઠા ખાવાની ઈચ્છા છે. તો વિચાર્યું કે ચલો જોડે જોડે વિડીયો બનાવી દઈએ. શું ખાવાનું? આલુ પરોઠા. આલુ પરોઠા ખાવાની મજા જ કુછ ઓર છે. હા, 2 દિવસ કેટલાય દિવસથી લગાતાર વરસાદ ચાલુ છે, તો આજે કંઈક ગરમ ગરમ ખાઈએ. તો આલુ પરોઠા બનાવવાનો પ્રોગ્રામ છે. અમારા યશભાઈ હજી છે નહીં, નકરી પેલા કિચનમાં ઘરી ગયા હોય. બરાબર ને? હા બરોબર. એ આવી ગયો છે પણ નીચે ગયો. હા, એ આવી ગયો છે પણ એના ફ્રેન્ડનો ફોન આવ્યો એટલે બધા એ જતો રહ્યો, એ ઘટકે નહીં. તો આપણે ભાઈ બટેકા બાફવા મૂકી દીધા છે. બટેકા બફાઈ જાય. જો ખુશી હવે લોટ બાંધી દીધો છે, એ તમને બતાવું. કે ખુશી લોટ બંધાઈ ગયો? હા, જો લોટ બંધાઈ ગયો. આજમો બાજમો નાખ્યો છે ને? અજમા અહીંયા પડ્યા છે, મીઠું પડ્યું છે. કેમ કે મારે વધારે ખાવા જોઈએ પાછું. હા, નિખિલભાઈ બહુ પરોઠા ભાવે એટલે જોઈએ જ ને, એટલે અજમો નાખવો પડે, પેટમાં ન દુખે. બટેકા હવે જો હવે બફાઈ ગયા છે. બટેકા બફાઈ જ ગયા છે, ગેસ બંધ થઈ ગયો. જો આ લોટ જો સીટી વાગે છે. જો લોટ બંધાઈ ગયો છે. હા, ચકાચક. વધી નહીં પડે ને? નો વધી પડે, ઘટી પડે, વધી ન પડે. કેમ કે મારે 5-6 જુએ હો પાછા. તારે કેટલા જુએ? 2. આપણા યશભાઈ ને 10 તો જોતા હશે. બધાને જોઈએ એટલે બધાને જુએ. ચિંતા નહીં કરવાની, આવતા રહ્યો ખાવું હોય. હા, અમે ખાણીપીણી વાળા છીએ. ખાણીપીણી વાળા છીએ. આપણે બટેકા બફાઈ ગયા છે, લોટ બંધાઈ ગયો છે. લોટ જો એને આપણે અત્યારે ઘડી ઢાંકી દઈએ. અને અહીંયા બટેકા બફાઈ ગયા છે. ચેક કરવા પડશે બફાઈ ગયા કે નહીં. બફાઈ તો ગયા છે. તો આપણા બટેકા બફાઈ ગયા છે. હવે એને છૂની નાખવાના. ખુશી શું થાય છે? આખો વડે ડુંગળી કપાય છે ને આખો બળે છે. મસાલો બનવાનું ચાલુ થઈ ગયું છે. આપણા બટેકા છુંદાઈ ગયા, તૈયાર થઈ ગયા. એમાં નાખવાનું થોડુંક આદુ છીણી. ડુંગળી કાપો એટલે આખો તો બળે જ, કેમ કે સંબંધી નહીં થતી. શું કેવું? સાચી વાત. હા, થોડુંક આદુ. આદુ નાખવું પડે? થોડુંક સ્વાદ આદુ. પછી એમાં જાય ડુંગળી. અહીં નજીક આવો. ડુંગળી 2 ઝીણી ઝીણી કાપીને. ડુંગળી, મરચા લીલા, મીઠું. જોતો કોને મારી તને? ડુંગળીએ. મીઠું, પછી મસાલા નાખવાના ને? ધાણા જીરું. ધાણા જીરું. થોડું તીખું ઓછું બનાવજે, હું નહીં ખાઈ શકતો. તીખું આટલું બસ. હા. થોડી હળદર. તારા પપ્પાને બહુ ભાવે પણ મને નથી ભાવતું તીખું. આપણો મસાલો થઈ ગયો છે રેડી. જો હા ડન. હવે મળીએ આપણે આલુ પરોઠા બનાવતી વખતે. ઓ યશભાઈ આવી ગયો છે રસોડામાં. યશ કેટલા ખાવા છે આલુ પરોઠા? 10-15 તો ખાઈ જાય. એ તો મેં તમને કીધું હતું ને પેલા. 10 તો એ 10 નો કારીગર છે. મેગી મસાલો બાકી હતો, જે આને લેવા મોકલ્યો હતો. તો મેગી મસાલો આવી ગયો છે, જેનાથી ટેસ્ટ મસ્ત આવે. ફરીથી કહેતો કેવો આવે? મસ્ત આવે. જો ખુશી હવે ચાલુ કરી દીધા છે આલુ પરોઠા બનાવવાનું. તમે જુઓ, સમોસાની જેમ ભરવાનું ચાલુ કરી દીધું છે. સમોસા બનાવી નાખ ને ખુશી, બધા એક એક ખાઈ લે. એક એક કોઈ ન થાય.
હા 4-5 જુએ આપણા યશભાઈને તો 10 જોઈએ તમારે કેટલા જુએ 15-20 આ બધા ખાવાના કારીગર છે હા જુઓ એનો છે. રસોડામાં આવી ગયો છે યશ નો નાવાના કારીગર ધૂમ બનાય બનાય ફટાફટ ભૂખ લાગી છે હવે કેટલી વાર હવે બને એટલી વાર હા અહીંયા ને અહીંયા જ ખાવા બેસી જઈએ એવું કેવું ઊભા ઊભા હા રસોડામાં જ ઊભા ઊભા ખાઈ લઈએ એ હું પીરસવાનું ને ખાવાનું એના કરતા ગરમા ગરમ બરોબર ને હમ હા ચાલુ થઈ ગયું છે તમારે ખાવા હોય તો આવી જજો હો આવી જ જાવ ખાવા હોય એને અમારે ખુશી આલુ પરોઠા મસ્ત બનાવે એને નાનીએ શીખવાડ્યું છે એને આલુ પરોઠા બનાવતા યા મારી નાનીએ શીખવાડ્યું મારી નાની આવશે હું તમને બતાવીશ મારી નાનીએ મને શીખવાડીશ આલુ પરાઠા બનાવવા મારી મમ્મી મને કાંઈ ન એને શીખવાડે ખાતા કોણ શીખવાડ્યું એ ખબર નહીં પણ આલુ પરોઠા બનાવતા જો આવી ગયા છે કિચનના મહારાણી આજે મમ્મીને છુટ્ટી છે કેમ કે હું હા. કિચનમાં છું એટલે હવે કિચનના મહારાણી આવી ગયા છે તમે જુઓ ખાલી હવે જો બોલો. ખાલી પરોઠું જો કેમ છે ભાભી ચામાં થોડોક મેગી મસાલો નાખો. જો અરે. આહાહા. મૂકો હવે જશે ફટાફટ તળાવ ચામાં થોડોક મેગી મસાલો નાખો નહીં મારે દહીં ખાવાની ચા ના તો કારીગર આપણા રાહુલભાઈ છે આપણે ચા બા ન જુએ તારે દહીં હા યાર હા તો એ તો લેવા જવું પડે ભાઈ હા, જાઓ. મમ્મીને જવા દેવાનો હા ચલો. જાઓ. તમે દહીં લઈ આવો બને એટલે મળીએ હા બની ગયો એક તો મને આપી દે ને હું ખાઈ લઉં તમારે પરોઠા બનવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા પરોઠા તળાય છે મમ્મી વળે છે પછી અહીંયા બધા જમવા બેસી ગયા છે કેવું લાગે મસ્ત બનાયા રાહુલભાઈ યસ તો ચાખ્યા નથી હજી શું સારી મહેનત ફળી હારા બન્યા હતા તો અહીંયા દહીં છે ચા છે જેને જે ખાવું હોય એ છે આવી જાઓ તમે બધાય ખાવા તો હવે અમે ખાઈ લઈએ જમી લઈએ બનાવીને મળીએ આપણે બીજા વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને બાય બાય